રાજ્યમાં શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખ અંગે મોટા સમાચાર કમૂરતા બાદ ગમે તે સમયે શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખના નામ થશે જાહેર। 16મી જાન્યુઆરીથી ગમે તે સમયે નામ જાહેર થઈ શકે છે। 2 અથવા તો 3 યાદીમાં પ્રમુખોના નામ જાહેર થઈ શકે છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, અલગ અલગ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખોના નામોની યાદી બનાવવામાં આવી, સેન્સ પ્રક્રિયા કરવામાં આવી, બધું જ સર્ચ કરવામાં આવ્યું અને અંતે હવે કમૂરતા પછી નામો જાહેર કરવામાં આવશે। કઈ કઈ બાબતોને ખાસ ધ્યાનમાં લેવામાં આવી છે અને કઈ રીતની યાદી હોઈ શકે છે હિરેન? जो संगठन पर्वનું આ છેલ્લું ચરણ ચાલી રહ્યું છે અને તેની અંદર જિલ્લા અને મહાનગરના પ્રમુખ જાહેર કરવાના છે ભારતીય જનતા પાર્ટીએ। આ માટેની જે કંઈ પ્રક્રિયા છે એ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। ગુજરાત ભાજપની જે ચૂંટણી કમિટી છે તેના દ્વારા દરેક જિલ્લા અને મહાનગરના નામોની પેનલ એ કેન્દ્રમાં મોકલી આપવામાં આવી છે અને આ વખતે પ્રથમ વખત એવું થયું છે કે જિલ્લા અને મહાનગરના પ્રમુખ એ સ્થાનિક લેવલે એટલે કે ગુજરાતથી જાહેર થવાના બદલે સીધું કેન્દ્ર એના ઉપર નિર્ણય લેશે અને કેન્દ્રમાંથી આ નામો જાહેર થશે। જે પ્રમાણે સમાચાર હાલ મળી રહ્યા છે એ પ્રમાણે કમૂરતા ચાલી રહ્યા છે અને કમૂરતા પૂરા થયા બાદ એટલે કે આવતીકાલ સાંજે કમૂરતા પૂરા થાય છે અને એના પછી તુરંત જ જિલ્લા અને મહાનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખોની જે નવા પ્રમુખો છે તેના નામ જાહેર થશે। સૂત્રોનો દાવો છે કે જ્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ નથી અને મોટા ભાગે જ્યાં રિપીટ કરવાની વાત છે એ પહેલી યાદીની અંદર તેનો સમાવેશ હશે। તેની અંદર અમદાવાદ શહેર હોઈ શકે છે કારણ કે અમદાવાદ શહેરની અંદર જે શહેર પ્રમુખ છે તેને રિપીટ કરવાની વાત છે। એ જ રીતે રાજકોટની અંદર પણ રાજકોટ શહેર પ્રમુખને રિપીટ કરવાની વાત ચાલી રહી છે। તો આવા જ્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ નથી અને સ્થાનિક સંગઠને પ્રમુખને રિપીટ કરવા માટેનો નિર્ણય લીધો છે ત્યાં આ પહેલી યાદીની અંદર આવા તમામ શહેર કે જિલ્લા પ્રમુખો કે જેને રિપીટ કરવાના છે તેનો સમાવેશ હશે। ત્યારબાદ બીજી યાદી જાહેર થશે કે જેની અંદર થોડો ઘણો વિવાદ હતો પરંતુ તેને સુલટાવી દેવામાં આવ્યો છે, તેના નામો જાહેર થઈ શકે છે। છેલ્લી યાદી એવી હશે કે જેની અંદર વિવાદ ચાલી રહ્યો છે અને તે છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવશે। ઝડપથી જાહેર કરવાનું કારણ એ પણ છે કે હવે પ્રદેશ ભાજપના પ્રમુખ નક્કી કરવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરવાની છે અને આ જાન્યુઆરી અંત સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની છે કારણ કે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહની અંદર અથવા તો પહેલા પખવાડિયાની અંદર ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત પણ થવાની છે એટલે કે ગુજરાત ભાજપને નવા અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે। તો પહેલાં આ પ્રક્રિયા એટલે કે જિલ્લા અને મહાનગરની પૂરી થાય ત્યારબાદ આ પ્રક્રિયા હાથ ધરવાની છે પ્રદેશ અધ્યક્ષ માટેની। એટલા માટે સૂત્રોનો દાવો છે કે 16 જાન્યુઆરીથી આ નવા પ્રમુખોના નામની સત્તાવાર જાહેરાત શરૂ થશે અને લગભગ 2 થી 3 યાદીની અંદર તમામ મહાનગર અને જિલ્લાના પ્રમુખો જાહેર થઈ જશે। પૂનમ, આપનો તમામ માહિતી બદલ